આમાં મેં શાક બનાવ્યું છે. રીંગણનો ફ્લાવર શાક બનાવ્યું છે દેશી ચૂલા ઉપર. અહીંયા લોટ બાંધી મૂક્યો છે. અહીંયા નાના ઊંઘ્યા છે. અહીંયા નાની બેઠા છે. અહીંયા આપણે ટેટામાં તુવેર દાણા નાખવાના છે. હવે શાક ચડી રહ્યો એટલે રોટલી બનાવવાની છે. જો આપણે ચૂલા ઉપર તવી મૂકી દીધી છે. ઘઉંની રોટલી આ આપણો લોટ બાંધેલો જ છે. હવે આમાંથી આપણે રોટલી બનાવીશું. તવી ત્યાં સુધી અચ્છા આપણી રોટલી બની ગયેલી તૈયાર. હવે આપણે રોટલીને ચૂલા ઉપર મૂકી દઈશું. આપણી રોટલી ચડી ગઈ. સાબળીમાં નાખી દીધી. હવે આપણે ફરી રોટલી બનાવીશું. અવળી નાખીશું.